માંગરોળના શેપા ગામે ઘણા સમયથી ચાલતી ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પણ ગ્રામજનો દ્વારા રોજકામનો કર્યો ઇનકાર। માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સૌ દર્શકોનો DN24 ન્યૂઝમાં સ્વાગત છે। માંગરોળ તાલુકાના શેપા ગામે છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી લઈ શેપા હુસેનાબાદ ગામના લોકો દ્વારા માંગરોળ મામલતદારને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેના કારણે શુક્રવારે મોડી સાંજે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ રાત્રિ સમય દરમિયાન તળાવમાંથી થયેલ ખનીજ ચોરીની માપણી નામ કરતા ગ્રામજનો દ્વારા રોજકામનો વિરોધ કરી ફરી સોમવારે જિલ્લા અધિકારીઓ દ્વારા રોજકામ કરવા માંગ કરી હતી। શેપા ગામે ગ્રામ પંચાયતની કચેરી ખાતે ગ્રામજનોએ કર્યો હતો હોબાળો અને બે રોકટોક ચાલતા ટ્રેક્ટરો સામે પગલાં લેવા અને ખનીજ માફિયા સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી। આ ખનીજ ચોરીની અધિકારીઓની તપાસના રોજકામથી ગ્રામજનો સહમત ન થતા ફરી દિવસ દરમિયાન તળાવની માપણી કરી રોજકામ કરવા માંગ કરી હતી। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।